તો ઉપરની પ્રક્રિયામાં એ શું છે તે આપણે જણાવવાનું છે. તો પ્રક્રિયકની સાથે ઇથિલિન ગ્લાયકોલ અને H+ એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે. તો આની આપણે આખી મિકેનિઝમ જોઈએ. તો સૌથી પહેલા તો આપણને પ્રક્રિયક આપેલો છે OC2H5, કીટોન ગ્રુપ આવેલા છે, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. ઓકે, અને આની પ્રક્રિયા ઇથિલિન ગ્લાયકોલ સાથે થાય છે. ઇથિલિન ગ્લાયકોલ એટલે બંને બાજુ OH ગ્રુપ ધરાવતી 2 કાર્બન ધરાવતું બંધારણ. તો આ થયું ઇથિલિન ગ્લાયકોલ. અને એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે, આપણને H+ દર્શાવેલો છે. હવે આપણે જાણીએ છીએ કે ઓક્સિજન છે એ 2 બંધ ઉપરાંત એ બાકીના 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ ધરાવે છે. ઓકે, 2 બંધ ઉપરાંત 2 ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે ને એ અબંધકારક હોય છે. તો એ અબંધકારક ઇલેક્ટ્રોન તે આ પ્રોટોનને દાન કરે છે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ જોડાશે આ પ્રોટોન સાથે, અને આપણે હવે અહીંયા ઓક્સિજન સાથે હાઇડ્રોજનને જોડી દઈએ. તો કંઈક આવું બંધારણ આપણને જોવા મળશે. OC2H5, ડબલ બોન્ડ O, અહીંયા પણ ડબલ બોન્ડ O, અને આ જે H આપણે જોડવાનું છે અહીંયા જોડવાનું છે, તો અહીંયા આપણે H જોડી દઈએ. હાઇડ્રોજન જોડાઈ ગયો છે. હવે જો ઓક્સિજન 2 ની જગ્યાએ 3 બંધ બનાવે તો ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવી જાય છે. તો ઓક્સિજન બની ગયો છે પોઝિટિવ. અને આપણે જાણીએ છીએ કે કાર્બોનિલ કાર્બન હોય છે એ પણ પોઝિટિવ હોય છે, પ્લસ ડેલ્ટા. તો આ કાર્બોનિલ કાર્બનના વીજભારને તટસ્થ કરવા માટે શું થાય છે કે જે આ ઇથિલિન ગ્લાયકોલનો ઓક્સિજન છે એના ઇલેક્ટ્રોન એ ડોનેટ કરે છે આ કાર્બન. ઓકે, તો ઇથિલિન ગ્લાયકોલ આ કાર્બન જે છે આ કાર્બનની સાથે હવે આ OH આખું ઇથિલિન ગ્લાયકોલ છે એ જોડાઈ જશે. તો અહીંયા હું સ્ટ્રક્ચર બનાવું છું. OC2H5, અહીંયા OH થઈ ગયું છે હાઇડ્રોજન જોડાવાથી. અને બીજો અહીંયા શું જોડાય છે તો કે ઇથિલિન ગ્લાયકોલ જોડાય છે, OH. આ ઇથિલિન ગ્લાયકોલનો હાઇડ્રોજન છે. તો આપણે જોઈએ કે અહીંયા પણ ફરી પાછું આ ઓક્સિજન છે એ 3 બંધ બનાવે છે, અને ઓક્સિજન જ્યારે 3 બંધ બનાવે ત્યારે તેની ઉપર પોઝિટિવ ચાર્જ આવી જાય છે, પોઝિટિવ ચાર્જ. હવે આગળ શું થશે કે આ પોઝિટિવ ચાર્જને તટસ્થ કરવા માટે એની બાજુમાં જે OH ગ્રુપ આવેલું છે આ ગ્રુપ, તો એના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ બાજુના ઓક્સિજનને હેલ્પ કરશે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આવી જશે આ ઓક્સિજન ઉપર. એટલે હવે કંઈક આવી રચના બનશે, OC2H5, ડબલ બોન્ડ O, અને અહીંયા O એક હાઇડ્રોજન તો હતો જ, અને એક હાઇડ્રોજન વધારાનો જોડાયો. કયો હાઇડ્રોજન જોડાયો છે? આ હાઇડ્રોજન જે અહીંથી છૂટો પડેલો હાઇડ્રોજન એ આ ઓક્સિજન ઉપર આવી જાય છે, એટલે OH2 બને છે. અને અહીંયા આપણે ફરી પાછો ઇથિલિન ગ્લાયકોલ જોડી દઈએ, OH. ઓકે, તો આ રીતનું બંધારણ આપણને જોવા મળશે. પણ હવે થાય છે શું કે આ હાઇડ્રોજન જે અહીંયા આવી ગયો છે એના લીધે આ ઓક્સિજન ફરી પાછો ટ્રિપલ બોન્ડ બનાવે છે, અને 3 બોન્ડ બનાવવાને લીધે એ ઓક્સિજન ફરી પાછો કેવો થઈ જાય છે, પોઝિટિવ ચાર્જેડ થઈ જાય છે. પણ ઉષ્માગતિશાસ્ત્રના નિયમને અનુસાર અહીંથી H2O છે આખું દૂર થશે. તો મિત્રો અહીંથી આ ઇલેક્ટ્રોન, આ બંધના જે ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન ઉપર આવી જાય છે, અને H2O અહીંથી દૂર થશે, -H2O. H2O દૂર થયું, અને H2O દૂર થવાના કારણે આ કાર્બનની વેલેન્સી છે એ ઘટી જાય છે, અને એ વેલેન્સીને બનાવી રાખવા માટે શું થાય છે કે આ ઓક્સિજન છે એ પોતાના ઇલેક્ટ્રોન એ આ બંધ ઉપર મોકલી દે છે. એટલે અહીંયા બની જશે ડબલ બોન્ડ. તો હવે આગળ જોઈએ તો એક બંધારણ બને છે H2O દૂર થયા પછી, OC2H5, ડબલ બોન્ડ O, અને ઓક્સિજન સાથે આવી રીતે OH જોડાયેલું છે. હવે આપણે જોઈએ તો H2O અહીંથી દૂર થઈ ગયું છે, પણ અહીંયા જે ઓક્સિજનને ડબલ બોન્ડ બનાવેલો છે એ ડબલ બોન્ડ અને અહીંયા સિંગલ બોન્ડ, એટલે આ ઓક્સિજન ઉપર ફરી પાછા 3 બંધ બને છે. 3 બંધ બને છે એટલે પાછું ઓક્સિજન છે એ પોઝિટિવ ચાર્જ થઈ જાય છે. તો આ પોઝિટિવ ચાર્જને સંતુલિત કરવા માટે આ જે બાજુનો ઓક્સિજન છે એ તેને હેલ્પ કરે છે. એના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પોતે ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરશે આ કાર્બનને, કારણ કે આ કાર્બન છે એ પણ પોઝિટિવ ચાર્જેડ છે. તો આ ઇલેક્ટ્રોન છે આ કાર્બનને ડોનેટ કરે છે, અને આ જે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ ફરી પાછા ઓક્સિજન ઉપર આવી જાય છે. તો આગળ જતા આપણને આવું સ્ટ્રક્ચર મળશે.
OC2H5 ઓક્સિજન સિંગલ બોન્ડેડ હવે બની ગયો છે અને એની સાથે ઇથિલિન ગ્લાયકોલનું આખું સ્ટ્રક્ચર છે OH અને આ ઓક્સિજન છે એ આ કાર્બન સાથે જોડાઈ ગયો છે. તો આવું કંઈક બંધારણ બને છે. હવે આપણને ખ્યાલ છે કે જે હમણાં આગળના સ્ટેપમાં H2O દૂર થયેલું હતું એ હવે આપણને કામ લાગવાનું છે કે જે H2O દૂર થયેલું હતું H2O તો એના ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે આ પ્રોટોન છે એને પોતાની તરફ આકર્ષી લેશે એટલે આ H2O છે એના ઇલેક્ટ્રોન યુગ્મ આને દાન કરે છે અને H3O+ બનાવે છે. એ H+ અહીંયા ઉદ્દીપક તરીકે હતો પ્રક્રિયામાં અને એ H+ છે એ અહીંયા આપણને છેલ્લે પાછો મળે છે. આ હાઇડ્રોજન છીનવાઈ જવાથી આ ઓક્સિજન ઉપર જે 3 બંધને કારણે પોઝિટિવ ચાર્જ હતો એ પોઝિટિવ ચાર્જ હવે સ્ટેબલ થાય છે કારણ કે આ બંધના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન ઉપર આવી જાય છે અને આ હાઇડ્રોજન છે H3O+ તરીકે દૂર થશે -H3O+. ઓકે, હવે આગળના સ્ટેપમાં આપણે જોઈએ તો હવે H+ દૂર થઈ ગયો છે અને ફાઇનલ આન્સર આપણને અહીંયા જે મળવાનો છે એ ફાઇનલ આન્સર આ છે OC2H5 ડબલ બોન્ડ O ઓક્સિજન ઓક્સિજન આવી રીતે આ આપણી છે મુખ્ય નિપજ. તો ફાઇનલ આન્સરમાં આપણે જોઈએ કે આપણી મુખ્ય નિપજ અહીંયા ડબલ બોન્ડ O કરતા રહી ગયું છે. ઓકે, તો ફાઇનલ આપણી જે મુખ્ય નિપજ છે આપણને જવાબમાં કઈ મળે છે તો વિકલ્પ ડી છે. વિકલ્પ 2 છે એ આપણી ફાઇનલ નિપજ થશે.